સાંભળવાનો અને કોકને સત્સંગ સાંભળીને હાચા માર્ગે ચાલવાનો કોઈનું કોઈ દરેકે ભાવ લઈને આવ્યા છો એવા પવિત્ર ગામ કાટકુવા મુકામે નિવાસ કરતા અને દરેક સંતોને એવી ખાસ વિનંતી છે, ઘડી લાખોની વહી ચાલી નક્કી જોણજો કાયા ધૂળદોની થવાની. કદાચ આપણે ઘરેથી છેક અહીં સુધી આવ્યા છીએ તો વધારે નહીં, ગયા છે એથી નહીં, પણ જેટલા છે એટલા થોડીક વાર તો રોકાજો. નહીં આ જીવને આયો તારનો આજ સુધી શાંતિ જેવું દેખાતું નથી. રજબર સુખિયા કોઈ નહીં દેખિયા, ચંદા બી દુખિયા સૂર્ય બી દુખિયા, નવલખ તારાને સુખડો ના હોય. પણ ગોરક્ષનાથે પાછળ એવું પણ કીધું કે ભજન કરે ઓદનર સુખિયા. એટલે ભજનમાં આવ્યા તા શાંતિ, ઘરની ગમે તેવી ઉપાધિ હોય ને તો અહીંયા આવતા ભૂલી જવાય. બાકી અહીંથી ઉઠી જાય પછી ઉપાધિ પહે પાછી. અને આવું ફરજમાં આવતે કરવું હોય પડે, જે આપણી ફરજમાં આવતી બજાવવું હોય પડે. બાકી આ જીવને તમે જો નોકરી જાય તો ઘેર જવાનું મોડું, ઘેરથી ઉઠે તો નોકરી જવાનું મોડું, કોકને ઘેર હગોમ જાય તોય ઘેર જવાનું મોડું, આવા ભજનમાં જાય તોય દૂધ કાઢવાનું મોડું, બધોને મોડું જ થાય છે. અને અહીંથી જ્યાં સુધી 1000 વર્ષનું આયુષ્ય હશે ને સાહેબ, તોય આ જીવ કોઈ દાડે નવરો રહેવો નથી. ઊંઘ્યા તારે જાગ્યા તા ઉપાધિ, ઊંઘ્યા તા સમાધિ. અને એક બાજુ એ પણ કીધું જાગ્યા ઓનર પરમપદ પામ્યા, સુતેલા જન્મ ગુમાયો. સંતો એ પણ કે છે કે જાગો લોગો નાસો ના કરો નીંદ સે પ્યાર, એક દિન એસો સોએગો લોબો પોપોસાર, એ પાછો જાગે હો નથી. એટલે જાગેલા છે એટલે આ જીવનમાં ખૂબ ભજન કરી લેજો, હરી મળી પરિવારની સાથે પ્રેમભાવ જીવજો, કુટુંબની અંદર પ્રેમભાવથી જીવજો, સમાજની અંદર પ્રેમભાવથી જીવજો, આવા ભજનની અંદર પ્રેમભાવથી જીવજો. કેમ કે ભજનમાં જાય ત્યાં પણ ભાગ પાડે છે, એ પાડવા જેવું નહીં. જેટલું લૂંટાય ને એટલું લૂંટી લેવા જેવું છે. બોલીએ સદગુરુ મહારાજ કી. એવા કાટકુવા ગામને તેમજ દરેક અનેક સમાજના મળી આજે જો કદાચ આવું કાર્ય રૂડું કરતા હોય તો એમના આ યુવાન પેઢી માટે, વડીલો માટે, માતાઓ માટે એમના વડીલોના સંસ્કાર એવા ઉતરેલા અને આજે ગઈ સાલથી એવો ઉજળો દિવસ લાવી આજ પણ ઉજવી રહ્યા છે. તો પરમાત્માને ભગવાનને એવી પ્રાર્થના કરું છું, ભાથીજી મહારાજને, રામદેવજી ભગવાનને, દરેક દેવી દેવતાઓને પણ પ્રાર્થના કરું છું કે આ પરિવારને, આખા ગામને તેમજ આવેલા ભક્તોને પણ હજુ પણ પરમાત્મા ખૂબ ધન આપજો. પણ સાથે એવું એક નાની વાત મને મનમાં સંકલ્પ થાય છે કે કદાચ કોકની આદત હોય ખોટું ના લગાડતા, તો પ્રેમ ભાવથી એક પ્રોગ્રામમાં એક વસ્તુ મેલ દેજો. અહીં જાહેરમાં નહીં પણ પોતાની રીતે મેલ દેજો તો ખૂબ ખૂબ ધન્યવાદ. જેને જે ફાવે તે પણ ખોટું મેલ દેવાનું, સારું લઈ લેજો. એક પાઠમાં એક જ નિયમ લેજો. 5 વર્ષમાં તો 5 નિયમ આપણા જીવનમાં આવશે. એટલે કદાચ આપણાથી કોઈ બી ગમે તે ખરાબ આદત હોય, કદાચ પોન પડેકીની વ્યસનની આદત હોય, એવું કંઈ ને કંઈ મૂકજો. કેમ કે જીવનનો આપણો બહુ ખર્ચો કરીએ છીએ, પૈસા મહારાજોને પણ આપીએ છીએ, પણ એવું કદાચ આપશો તો મારા તમારા જીવનમાં પરિવર્તન આવશે. બાકી 50 રૂપિયાની પડીકીઓ ખાય મહિનાની 1500ની થાય. અને અહીંયા આગળ મંદિરમાં વાપરવાના તો ખૂબ ધન્યવાદ છે કે આટલું વાપરે છે. બાકી ઘણા ખરા ફારો આલે ને તો કે આટલા બધા ફારો, 3-3000 ફારો એમ કે 1.5-1.5 મહિનાની પડીકીઓ ખાઈ જાય તે દાડ ગણતા નથી. વરહના આખી 18,000ની પડીકીઓ થાય. પૈસા ખર્ચીને ગાલવાનું, પૈસા ખર્ચીને કઢાવવાનું, અને રોગ થાય તારે મફતનો. એટલે એવાને કાઢજો. અમારે બે નામ હોય ખૂબ હોય છે કે હરે હરે કદાચ લેતો હોય મિલજો. નહીં કે માણસ જેવો કોઈ જીવ સ્વાર્થી નથી. એક દિવસ એક વ્યક્તિ ખજૂરના ઝાડ ઉપર ખજૂરની નજર પડી એટલે ખાવાની ઈચ્છા થઈ, એટલે ઉપર ચડ્યો. અડધે ચડ્યો, નીચેથી હાફ ચડ્યો, નીચેથી
હાવ નીચેથી હાફ ચડે ને ઉપર પેલો વચ્ચે હોય એની કેવી દશા થાય? હાવ તાળ ઉપરથી કૂદાય, ખજૂરી ઉપરથી પડે તોય મરી જવાય. એને આંકી લીધી તરત જ કે ભગવાન જો કદાચ આ હાફને મારી પાછળ આવતો જો મને બચાવે તો આખું ગોમ જમાડીશ. હારું ભગવાનનું કરવું થયું એવું, હમણી ઉડીને આવીને હાફને ઉઠાઈ લીધો. હાફને ઉઠાઈ લીધો એટલે પેલાને હાસ્ય એમ થયો, પણ ઉતરી ગયો, પણ ફફડતો જ ઉતર્યો કે હવે મારું કજા થઈ જતી, આજે મારી દશા બગડી જવાની હતી. પણ નીચે ઉતર્યા પછી સ્વાર્થી ખરો ને એટલે બોલ્યો ખરો, પણ કીધું કે ભગવાન એ મેં બીકમેન બોલી ગયેલો, જમાડીશ ખરો પણ 5 જ જણો આખા ગામમાંથી 5 મેં આવતો રહ્યો. અન પછી અહીંયાથી ઘેર જો કીધું કે લાલિયા મગન સગન કઈ જા, ચાલો એમને ઘરવાળાને કીધું જમવા બનાવો, આજે છોરોને જમાડવાનો છે. જમાડ્યો પણ એનો જ છોરોને 5 ને જમાડ્યો. બોલી સદગુરુ. એટલે આ તો લાગે એમ આવું વાપરવાનું, તો કોઈ પુણ્યશાળી આત્મા હોય વાપરે, બાકી બધાનું કોમ છે ના વાપરે, બીજે વાપરી શકે. થોડીક શાંતિ જાળવજો. કેમ કે બ્રહ્માજીને 4 મોઢો હતો, પણ 4 માંથી એક ગધેડાનું હતું, પણ વચ્ચે બોલ કરે ને એટલે બ્રહ્માજી ઉડાડી દીધેલું. એટલે તારનો થાય, એટલે ચાલતું હોય તો ધીરા સોના મોના પી લેવાનું, એવું લાગે તો ઈશારે વાત કરી લેવાની. આજી વાત છે ને આખી લઈ તૂટી જાય. બોલીએ સદગુરુ મહારાજ. એવા ખૂબ પ્રેમાળ સંતોને આગળ કહી દીધું બાપુએ પણ કે ઘરની અંદર સાસુ સસરા હોય તો ખૂબ સેવા કરજો. જીવનની અંદર જેની જોડે મને તમને રમકડો બનાવીને મિલ્યો છે, પણ પોતપોતાની ફરજ આવતી એ વાપરજો. ધર્મનો એક બીજો અર્થ થાય ફરજ. આપણે માણસ કદાચ ઢાબે ચડવું હોય તો દાદરે રહીને ચડાય, ડાયરેક્ટ જાય ને એટલે પડી જવાય. અને કોકની દીકરી આપણે ઘેર વહુ બનીને આવી છે, ને આપણી દીકરી કોકને ઘેર વહુ બનીને ગઈ છે, એટલે હાહુનો વહુનો બીવનો અતરો કાઢી નાખવા જેવો છે. પારસી એકલી વહુની એટલી જ ભૂલ હોય, હાહુની એટલી એવું નહીં. કે હવે જમાનો એવો છે, જોઈએ આપણે હગઈ કારને તારનો મમ્મી ને પપ્પા 6 મહિના પહેલાનો હગઈ કરે ત્યારથી ચાલુ કે છે ને, અને આયા પછી 1.5 મહિના પછી ટેડો ને ટેડી જ નહીં માનતો. એમ કે તઈ મમ્મી ને પપ્પા કઈ પા જતો રે, એટલે ખોટું ના લગાડતા, પણ સાચી વાત છે. આપણું મા બાપ ના ગમે એટલે કોઈ દિવસ આપણો જે પરિવાર આવશે ને એને આનું મા બાપ નહીં ગમે. આપણને આપણા સાસુ સસરા નહીં ગમે, આવતી વહુને નહીં ગમે. પણ મમ્મીઓ હોય કાળજી લેજો. ટેકરામ કદાચ એક્સિલેટર દબાવે તો વાંધો નહીં, પણ ધારમે હોય દબાવે તો એક્સિડન્ટ થાય. મમ્મીઓ હોય ગણી આવે એક્સિલેટર દબાવે જ દબાવે, આસ્તે નહીં કરે. એટલે પોતપોતાની ફરજ પર બંને જણ જીવજો. નહીં કે એક દિવસ જીવનની જ્ઞાનના શબ્દ જોઈએ તો ખાલી એક કબીર સાહેબનું નાનું દર્શન લઈ લઈએ. એક દિવસ કબીર સાહેબે આવી સમાજ અને જ્ઞાની પુરુષોને, એક રાજા, બુખારા દેશનો રાજા, આખી સમાજને ભેગી કરી અને દરેકને ભેગા કર્યા, બધી સંપ્રદાય વાળા. અને કશું એવું છે નહીં, સંપ્રદાય જેવું જુદું છે નહીં. આપણી સમજણ ખોટી છે, બાકી મારી તારી કરવા જેવી નથી. સિએટનું ને ઇમારોપનું ડુનલોપનું ટાયરો બધો હોય, પણ હવા તો એક જ કંપનીની મળે. કોક ચોખ્ખો કે કોક ચાવલ કે, પણ ચોખ્ખો ને ચાવલ એક જ છે. કોક કોદો કે, કોક ડુંગળી કે કોક બ્યાજ કે, તો વસ્તુ તો એક જ છે. પણ દષ્ટિ ગુરુની પડે તા હો, બાકી ડાયરેક્ટ એક દેખાય એવું નથી. જો ગુરુની દ્રષ્ટિ મળે ને ત્યારે એ બને એવું છે. એટલે બુખારા દેશનો રાજાએ દરેક સંપ્રદાયને તેડાયા. 10 નામી આયા, સનાતન વાળા આયા, રામાનંદ વાળા આયા, દરેકને આયા. એટલે પૂછ્યું કે પેલો જે આયો એટલે પૂછ્યું કે ભાઈ તારે કયા દેવને માનું છું? તા કે શંકર ભગવાનને. કોઈ દાડ જોયો છે? તા કે ના. ચાલો પૂરો આને. પછી 10 નામી આયા, એમને પૂછ્યું કે તમારો કોણ દેવ છે? તા કે નારાયણ.
તાકે એને લાવો. જોયા કોઈ દાડ નારાયણ? તાકે ના, પૂરો એને હોય. બધોય લાઈને પૂર્યા. અને પછી કીધું, અને વાત પણ સત્ય છે હો, આગળ અમારા વડીલ ભજનમાં ગાતા ભર્યો મેં કે નિજ નામની નિરખો, એ પોતાના નામને નિરખવાની જરૂર છે. અને આગળ એવું પણ ગવાઈ ગયું કે ઘડિયાળ બનાવ્યું બહુ સારું, તો સારું કાળજીથી વાપરજો. બનાવેલું સારું છે પણ જઈને વપરાઈ જાય છે ને એમાં ઉપાધિ છે. આ જગતની માયાના બહુ ગોદા ખાશો, પણ આવા જો સંતોના સંગમાં રહેશો ને કોઈ દિવસ ગોદા ખાવાનો વારો આવે નહીં. સંતોના વચને ચાલજો, ગુરુના જ્ઞાનથી ચાલજો. જેમ કાદવની અંદર કમળ તો રહે જ છે, પણ કોઈ દાડે એને સ્પર્શ કરતો નથી કચડો, ભલે એનું મૂર એમે છે પણ એ કોઈ દાડે અધર જ રહેશે. તેમ જેને જીવનમાં જીવવું છે, સારું બનીને જીવવું છે, પણ કદાચ ખોટું બનીને ના જીવવું હોય એ ના જીવે. બાકી જેને જીવનનો રાહ બદલવો છે એ તો આપણા હાથની વાત છે. કોઈ સંતના, હા, સંત જોડે જવું પડશે, શાન મેળવવી પડશે. પોતાની જાતે આ જીવ તરવાનો નથી, પણ એમ ચાલવાનો તો જાતે જ રહે. એ પોતાને જ કરવાનો હોય. તું જ તારો મિત્ર, તું જ તારો દુશ્મન. તારા આત્માને તારો બુડાડવું એ તારા હાથની વાત, મારે કોઈ લેવા દેવા નથી. એટલે છેલ્લે કબીર સાહેબનો નંબર આવ્યો પુરાવામાં. એટલે કીધું કે સાહેબ જોયા છે? તાકે બતાવો મેં, પણ મારું એક કોમ કરજો. તાકે શું કરવાનું? તાકે આ હોય આલું છું એનેમાં આ દોયડો પરોવી દેજો, પછી કેસ. હા, હોય મેં સાહેબ દોયડો પરોવે મીર આવે. તાકે મેં રાજા થઈને બધોને ધંધે લગાડું, પણ મારો વાલો કેટલો જ્ઞાની, આજે તો મને ધંધે લગાડી દીધો. કે આખી રાત દોરો પરોવ્યો, પણ હોય મેં જાય ખરો દોયડો. પરોવી થાક્યો, હવાર પડી, તાકે આ બને નહીં. તાકે આનો જવાબ કરો સાહેબ. તાકે જવાબ કરું ખરો, પણ આમને છૂટા કરો ને એક દાડે મારે ત્યાં આવજો. ત્યાં કરું. કેમ કે જીવનમાં કાનગુરુ, શાનગુરુ, કંઠી ગુરુ અને જ્ઞાની ગુરુ, જીવનમાં દરેકને માટે ગુરુ તો બધા એક જ છે, પણ શાનની જરૂર છે મારા તમારા જીવનની અંદર. કદાચ સોજી દુકાનમાં જઈએ ના હોય તો કદાચ લઈ લેવાની, ભલે કોઈ બી કરિયાણું છે ને. આપણે જેનો જીવનો ઉદ્ધાર કરવો છે, આયેલા આત્માનો ઉદ્ધાર કરવો છે, તો કોઈની કોઈ જગ્યાએ આ મારું એવું કેવું નથી કે અમારી જોડે ગમે ત્યાં જેને ફાવે પણ વરજો. એટલે આવું કીધું. એટલે જ્યારે રાજા પ્રદોન આખી પ્રજા નીકળી કબીર સાહેબના દ્વારે જવા, કબીર સાહેબે એમને ખબર પડી કે આવે છે, એટલે હોકડી શેરીનીમાં ઊંટ મરેલો નાખી દીધો. ઊંટ મરેલો નાખ્યો એટલે જેવી પ્રજા આવી, ઢોલ નગારો વાગે ને અચાનક રથ ઊભા થયા. એટલે રાજા પૂછ્યું પ્રધોનને કે પ્રધોન આ શું છે આ? એટલે પ્રધોને જઈને જોવે ત્યારે ઊંટ મરેલો હતો. આગળ ઊંટ મરેલો જોયો એટલે રાજાને કીધું કે રાજા जहापना यहाँ तो ऊँट मर के पड़ा है। ताकि वो ऊँट को बोलो बीच में का नहीं मरने का, मरने होगा तो बाजू में जाकर मरे। मरु है के तमारा ये ऊँटने जीन को मरु है ता वच्चे नहीं मरे, आगर जीन मरे। हवा बने साहेब तेरो डर तो लाग्यो एक पलको, मारीने तमारी जिंदगी ओखना पलकारानी वच्चे चाले छे અને એટલે તો ખુલ્લી ઓખ રહી જાય ને એટલે દબાવી પડે, ઓખ બંધ કરી દે ને ફાટેલી રહી છે એમ કે છે ને. આવા વડીલો હોય કે ઓખ બંધ કરી દે ને ખુલ્લી ઓખ રહી જશે. મારીને તમારું જીવન એની વચ્ચે ચાલે છે, પણ સમય સોનો વેડફો નહીં, પલના મોતી પલે પાકે, રીતિ મેં બીજ ઓળે ઉગતા નથી. એટલે સમય મળ્યો છે માનવ દેહ જીવો જાગ જીવલડા ભવસાગરના આરે આવેલું નાવ ડૂબે છે. હું તમે બધાય તારવા આવ્યા છે તો પ્રેમ ભાવથી ભજી લેવાનું અને જીવી લેવાનું. આવું કીધું. તાકે જહાપના એસા નહીં હો શકતા, તાકે આવું ના થાય. એટલે જો અંતહીજીન જોવે ઊંટને
એટલે નજર મારી તાકે મુખ ऐसा है, कान ऐसा है, जीभ ऐसी है, पूरा शरीर ऐसा है, तो मराए कैसे? હવે એ જોનમાં જેવું જ છે ને. અને સંતો એ જ કીધું, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, આ કાયા પડે ને હંસ કઈ જઈ સમાશે, કાયાનો દેવળ અમને લાગે કાચો, એની દોરવણી અમને દેજો. ગયા પછી નહીં, જય લગન છીએ ને તઈ લગન હાચી ઓળખણ કરી લેવાની જરૂર છે. ગયા પછી તો બીક છે, પણ જય લગનના જીવતે જીવે બીક મટાડવા જેવી છે. અને વાત સાચી છે ને. એટલે પૂછ્યું કે તાકે જહાપણા इसमें જે પ્રાણ था ने ये ऊँट भले ऐसा पड़ा पण प्राण वो चला गया. तारे कीधुं के आवुं होय बने, ताके गधोड़े नहीं बने, भैंसो नहीं बने ने आपणुं होय बने. अने एमने एटलुं नहीं, आपणुं होय बनशे हो. એટલે કદાચ છે તઈ લગન ખૂબ સારું જીવન જીવી લેજો. પ્રેમ ભાવથી અમારી માતાઓને, બહેનોને, ભાઈઓને પણ વિનંતી છે, એટલે ભાઈઓ બહેનોને એટલે ને ભાઈઓને પણ વિનંતી છે કે નર નારીનું એક મતું થાય અમરાપુરમાં છતું. એટલે પ્રેમથી કદાચ તેલ ઓછું મળશે વાંધો નહીં, એક હાડી ઓછી મળશે વાંધો નથી, એક રકમ ઓછી મળશે તોય વાંધો નથી, પણ ઘરમાં પ્રેમ ભાવ ઘટવા દેતા નહીં. પ્રેમ ભાવ હશે તો આપણું ઘર ઉજળું બનશે અને સુખ શાંતિથી જીવન જીવાશે. બાકી જે ઘરમાં પ્રેમ ભાવ ઘટે એ ઘેર બધું ઘટી જાય છે. એટલે તો ભગવાન પણ પ્રેમને વશ થયો રાજી મારો વાલો, શુક્રે પંડિતને કાજી. 56 જાતનો ભોગ પણ ભગવાને જમવા ગયા નહોતા. અને એક નાની વાની બોલી હવે આગળ વિનોદ મહારાજને પણ આપશું. અને ખૂબ ખૂબ આ પરિવારને આવેલા સંતોને ભગવાન ખૂબ સુખી રાખજો. અને હજુ પણ આવા દાડામાં હજુ પણ આનથી આગળ કંઈક કાર્યક્રમ કરે એવી ભગવાન આ ગામને દરેકને કૃપા કરજો. બોલીએ સદગુરુ મહારાજ કી જય.